હવે જોઈશું સમાચાર વિસ્તારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તારીખ 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। ત્યારે તે ઉત્સવને વધુ દીપાવવા વડોદરાના રામ ભક્ત એવા ગોપાલક વિહાભાઈ ભરવાડે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળકાય ધૂપસળી બનાવી છે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડોદરાની વિશિષ્ટ ધૂપસળી પ્રજ્વલિત થશે। આ ધૂપસળી પંચદ્રવ્ય દ્વારા બનાવવામાં આવી છે, જેની લંબાઈ 108 ફૂટ છે અને 3.5 ફૂટ પહોળી છે, જે રામ મંદિર ખાતે 1 થી 1.5 મહિના સુધી પ્રજ્વલિત રહેશે। દેખીતી રીતે આ અગરબત્તી છે, પરંતુ હવનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રીથી તેને બનાવાય છે, જેનું અંદાજે વજન 3500 કિલોગ્રામ છે। જે અગરબત્તીને પ્રોટોકોલ સાથે બાય રોડ એક રથમાં મૂકીને વડોદરાથી અયોધ્યા ખાતે લઈ જવા 1 જાન્યુઆરી વાજતે ગાજતે રવાના થશે। ધૂપસળીને અયોધ્યા ખાતે લઈ જવા તેમજ ત્યાં પ્રજ્વલિત કરવા સહિતની કામગીરીમાં મદદરૂપ થવા સંદર્ભે ચર્ચા કરાશે। આ ધૂપસળીને ખૂબ સાવચેતીપૂર્વક લઈ જવા માટે એક લાંબા ટ્રેલરમાં રથ તૈયાર કરાશે। તેમાં ધૂપસળીને મૂકશે, જે રથ વિશાળકાય ધૂપસળીને વાયા રાજસ્થાન થઈને 1800 કિલોમીટરનું અંતર કાપીને ઉત્તર પ્રદેશના રામ મંદિર ખાતે પહોંચાડાશે, જ્યાં આ ધૂપસળી એકવાર પ્રગટ્યા બાદ તે સતત 1.5 મહિનો એટલે કે અંદાજે 45 દિવસ સુધી પ્રજ્વલિત રહેશે। વિહા ભરવાડે સૌથી પહેલા 111 ફૂટ લાંબી ધૂપસળી બનાવી હતી। વર્ષોથી આતુરતાની રાહ જોયા બાદ હવે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે અને ત્યાં રામલલ્લાની મનમોહક પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થવા માટે આખો દેશ આતુર છે। એવા સમયે વડોદરાના રામ ભક્તે સમગ્ર ગુજરાત વતી ભગવાનના ચરણોમાં યજ્ઞરૂપી વિશાળકાય ધૂપબત્તી અર્પણ કરવાના છે। જીવદયા ગૌરક્ષા સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ વિહા કરસનભાઈ ભરવાડ ગોપાલક હોવાની સાથે રામ ભક્ત છે। તેમણે પાછલા વર્ષોમાં આ રીતે 3 વાર મહાકાય ધૂપસળી બનાવીને ભગવાનને સમર્પિત કરેલી છે। હવે રામ મંદિર ખાતે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે, ત્યારે ગુગળ, ઘી, તલ, જવ તેમજ હવનની વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરીને 3500 કિલોગ્રામ વજનની 108 ફૂટ લાંબી અને ગોળાકાર ધરાવતી ધૂપસળી તૈયાર કરી છે। અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જાન્યુઆરી 2024માં થવા જઈ રહી છે। એટલે આ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ ગોળાઈવાળી આ અગરબત્તી પંચગવ્યમાંથી બનાવી છે, જેમાં ગાયનું ઘી, ખોપરાનું સીણ, હવન સામગ્રી, તલ, જવ આવી રીતે વિવિધ સામગ્રીઓથી આ અગરબત્તીને બનાવવામાં આવી છે। આગામી સમય એટલે કે ડિસેમ્બર 2023માં ખૂબ મોટી ભવ્ય શોભાયાત્રા સાથે રામ ભક્તો સાથે આ અગરબત્તીની અયોધ્યા ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં ભગવાન રામને અર્પિત કરી અને પ્રજ્વલિત કરવામાં આવશે। પોતાના ઘર પાસે જ 6 મહિનાથી રોજ 2.5 થી 3 કલાકનો સમય ફાળવીને વિહાભાઈ ભરવાડ એકલા હાથે આ ધૂપસળી બનાવે છે। ચોમાસા દરમિયાન વરસાદને ધ્યાને રાખીને તેમણે ધૂપબત્તી પર પાતળા પ્લાસ્ટિકનું રેપર લગાવ્યું હતું। ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ધૂપસળી બનીને તૈયાર થઈ જશે। આ ધૂપસળી બનાવવાના કામે વિહા ભરવાડને રામ ભક્તો સહાયરૂપ થયા છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે ₹9 કરોડ 28 લાખના ખર્ચે નિર્મિત થયેલા બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે 9.28 કરોડના ખર્ચે નવનિર્મિત બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે કરાયું હતું। પોલીસ જવાનોને સુવિધાઓ મળી રહે તે માટે બિન રહેણાંક મકાનોમાં લાઇબ્રેરી, આંગણવાડી, શોપિંગ સેન્ટર, ગાર્ડ અને ડ્યુટી રૂમ, બેન્ડ સ્ટોર, કોર્ટ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર, સમાજ અને સંસ્કૃતિને સમૃદ્ધ રાખવા માટે સારા વિચારો જરૂરી છે। એસઆરપી એ ગુજરાતની આર્મી ફોર્સ છે। જ્યારે આપણા સિદ્ધાંત વિરોધી વાત થતી હોય ત્યારે કહેવાનું ઝુકેગા નહીં સાલા।
આયોજિત આ લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. કામરેજના વાવ ખાતે એસઆરપી ગ્રુપમાં આજે મેનેજમેન્ટના બિલ્ડિંગ અને રહેઠાણ માટેના બંનેના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા ગુજરાતની અંદર કર્મચારી પરિવાર માટે રહેઠાણ અને એમના મેનેજમેન્ટ માટેની ઓફિસોનું ખૂબ સારી કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે વાવ ખાતે એસઆરપી જવાનોના આ રહેઠાણ માટેના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડ્રગ્સ માટે પહેલાં તો પોલીસ ખૂબ સારી કામગીરી કરી રહી છે અને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. યુવાનો આ અબેધથી દૂર રહે, આ બધીથી દૂર રહે. મને આશા છે કે જે કોઈ લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી અને ડ્રગ્સના રવાડે ચડે છે એની કમર તોડી નાખી છે. આ અવસરે હથિયારી એકમો વડોદરાના પોલીસ મહાનિરીક્ષક D.H. પરમારે કેમ્પસને નયનરમ્ય બનાવવા માટે પરિશ્રમ કરનારા પોલીસ જવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે પોલીસ જવાનોના શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે સક્રિયતા દાખવી સુવિધાયુક્ત આવાસોના નિર્માણની સાથે અન્ય સુવિધાઓ પણ આપી છે. એસઆરપી વાવ ખાતે આપદા મિત્રોને તાલીમ આપવામાં આવે છે તથા 3 ગામોને દત્તક લઈને ગામના યુવાનોને તાલીમ આપીને પોલીસ સેવામાં જોડવાનું કાર્ય થઈ રહ્યું હોવાનું વિગતો આપી હતી. સુરતના પીપી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માવતર નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી 75 દીકરીઓના અનોખો અને લાગણી ભીનો લગ્ન સમારોહ માવતર યોજાયો હતો. સવાણી પરિવાર દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન સમારોહની શીતળ સાંજે ઢોલ ઢબુકિયા અને સંગીતના સુરાવલીઓ સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સુરેલો સંગમ સર્જાયો હતો. સવાણી પરિવારના આંગણેથી પિતા વિહોણી 75 દીકરીઓની લાગણીસભર વિદાય અપાઈ હતી. રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીતાઓના હસ્તે કન્યાદાન કરાયું હતું. છેલ્લા 12 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે 4992 દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા 1 દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓને લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ C.R. પાટીલે જણાવ્યું હતું કે સુરતની સમૂહ લગ્નની પરંપરા સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે. પિતા વિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતીતિ થાય છે. દેશમાં જૂજ ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો આવી ઉદાત્ત ભાવના સાથે તેમજ નિસ્વાર્થ ભાવે લગ્નોત્સવ યોજે છે. લગ્ન બાદ પણ મહેશભાઈની દીકરીઓની ચિંતા કરીને સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પાટીલે ઉમેર્યું કે સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહ લગ્નનું આયોજન છે. સગો પિતા ન કરે, દીકરીઓની એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે. પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ બની ગઈ છે. આજે પીપી સવાણી ગ્રુપ આયોજિત માવતર લગ્નોત્સવનું આયોજન 75 દીકરીઓએ પ્રભુતામાં પગલા દીકરી અને જમાઈઓએ ભગવાનની આરતી પોતે ઉતારી, પોતે દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી. આજે આ પ્રોગ્રામમાં આવનાર તમામ જાનૈયાઓ, માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો, રાજ્યશ્રી મહેમાનો, અધિકારીશ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક લોકોમાં એક ચિંતન થાય, સંસ્કારોનું ચિંતન થાય તેના માટે હનુમાન ચાલીસાનું 25,000થી વધારે હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓએ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકોને 1 મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે અંગદાન માટેની જાગૃતિ તો રાખશે જ. હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે 75 પૈકી 35 દીકરી એવી છે જે અનાથ છે, જેના માતા પિતા કે ભાઈ પણ નથી. 25 એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પરણી ચૂકી છે. 2 દીકરી તો મૂક બધિર છે, એક નેપાળ અને એક ઓડિશા, અને 2 દીકરી ઉત્તર પ્રદેશથી દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરવા સુરત આવી છે. પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે. મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું
કે અમે માત્ર કન્યાદાન કરીને કે કર્યાવર આપતા નથી, પણ પિતાની જવાબદારી હું નિભાવું છું, જેમાં માત્ર લગ્ન જ નહીં પણ એના પરિવારની પણ તમામ જવાબદારી હોય છે. ગિફ્ટ સિટીમાં લીકર પીરસવાની છૂટ મામલે સુરતમાં અનોખો વિરોધ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ જાહેર રસ્તા પર બેસીને દારૂ પીવાનો પ્રયાસ કરનાર કેટલાક લોકોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ લોકોનું કહેવું છે કે બહારના લોકોના નામે દારૂની છૂટ કરવાના સરકારના નિર્ણયનો એ લોકો વિરોધ કરી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં હવે દારૂ પીરસવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાંધીનગર ખાતે આવેલા મુખ્યમંત્રીના નિવાસ સ્થાનેથી માત્ર 15 કિલોમીટર દૂર ગિફ્ટ સિટીના કર્મચારીઓ તેમજ ગુજરાતમાં આવતા પરપ્રાંતીય મહેમાનોને હોટલ રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓ પર વિદેશી દારૂ પીરસવામાં આવશે. ખરેખર ગુજરાતમાં દારૂબંધી હોય ત્યારે આ પ્રમાણેની ભેદભાવની નીતિનો કેટલાક નાગરિકો દ્વારા સખ્ત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ લોકો દારૂની બોટલ અને ગ્લાસ લઈને જાહેર રસ્તા પર બેસીને દારૂ પીવાની કોશિશ કરતા હતા. તે વખતે પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા. આ લોકોનું કહેવું છે કે ગાંધીના ગુજરાતમાં આઝાદીથી લઈને હમણાં સુધી ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતની પ્રજામાં ઘણા એવા નાગરિકો છે કે જેને આવા દારૂ પીવાની આદત છે. તેમ છતાં ગુજરાતની પ્રજા ઉપર દારૂ પીવાના કેસો કરી ગુજરાતમાં દારૂબંધીનો કાયદાનો અમલ કરવામાં આવે છે તો ગુજરાતના નાગરિકો દારૂ પીવે તો એમની પર કેસ થાય. ગુજરાતમાં અને બહારથી આવેલો વ્યક્તિ દારૂ પીને અહીંયા તાઇફો કરશે, એને ગુજરાત સરકાર છૂટ આપશે. આ તો વળી કેવો કાયદો? ભાગળ 4 રસ્તા ખાતે સુરતમાં જ્યાં તે ગુજરાત સરકાર દ્વારા દારૂ માટે જે નશાબંધી ખાતાએ છૂટછાટ આપી છે, જેના વિરોધમાં આજે અમે ખૂબ આક્રોશભરો આ વિરોધ કર્યો છે. કારણ કે આજે ગુજરાતની પ્રજાને, ગુજરાતના યુવા ધનને દારૂની લતમાં ધકેલી દેવાનો આ ગુજરાત સરકારનો નિર્ણય, જેને અમે ખૂબ સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને આજે અમે જાહેરમાં દારૂની બોટલો લઈને બેઠા. ગુજરાતમાં દારૂબંધીનો અમલ હોય કેટલીક જગ્યાએ અપાયેલી આવી છૂટછાટ બાબતે પ્રશ્ન એ થાય છે કે કોના ઇશારે અને કોને લાભ કરાવવા આવો અન્યાયભર્યો કાયદો અમલમાં મૂક્યો છે, જેનો આ લોકો દ્વારા વિચિત્ર રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં વિરોધ કરતા પોતે જ ગુનો કરી બેસતા પોલીસ દ્વારા પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતમાંથી પસાર થતી તાપી નદી લોકમાતા માનવામાં આવે છે, પરંતુ આ જ નદીમાં કૂદીને છાસવારે જીવન ટૂંકાવાતા હોવાનું સામે આવતું રહે છે. ત્યારે તાપી નદીમાં આપઘાત કરતા રોકવા માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. તાપી નદી પર આવેલા કાપોદ્રા બ્રિજ પરથી લોકોને નદીમાં કૂદતા અટકાવવા માટે બ્રિજની રેલિંગ પર તાર ફેન્સિંગ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાપોદ્રા વિસ્તારમાંથી પસાર થતી તાપી નદી પર આવેલા બ્રિજ પરથી આપઘાતના બનાવો રોકવા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. બ્રિજ પરથી લોખંડની રેલિંગની ઉપર તારની ફેન્સિંગ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપઘાતના બનાવો રોકવા પાલિકાનું નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, જેને લોકો આવકારી રહ્યા છે. આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ કામગીરીથી શક્ય તેટલા આપઘાતના બનાવો ઓછા થશે. શહેરમાં તાપી નદી પર જેટલા બ્રિજ છે તે તમામ બ્રિજ પર લોખંડની રેલિંગ હોવા છતાં આપઘાતના બનાવો સતત બનતા હોય છે. ત્યારે આખરે રેલિંગ ફરતે કાંટાવાળા તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી કરીને આપઘાતના બનાવોમાં ઘટાડો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નાની મોટી પારિવારિક બાબતો અથવા આર્થિક તંગી, બેકારી જેવા કારણોથી આત્મહત્યા કરવાના કિસ્સામાં વધારો થતાં પાલિકા તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. સુરત ખાતે એક અનોખી ડાન્સ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં આશરે 32 જેટલા સ્કૂલના નર્સરીથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ડાન્સમાં ભાગ લીધો હતો, જેમાંથી 230થી વધુ વિદ્યાર્થીઓ ફાઇનલમાં પહોંચ્યા હતા. સુરત શહેરમાં છેલ્લા 10 વર્ષથી ઓલ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા શહેરના મોટા ભાગના વિદ્યાર્થીઓને ડાન્સ શીખવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં 6ઠ્ઠી ડિસ્ટ્રિક્ટ લેવલ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં કુલ 32 સ્કૂલના 3800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 3800 વિદ્યાર્થીઓએ છેલ્લા 4-5 મહિનાથી તૈયારી કરીને ઓલ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા કરાવવામાં આવી રહી હતી, જેમાંથી પસંદગી પામેલ
230થી વધુ વિદ્યાર્થીઓ ફાઇનલમાં પ્રવેશ્યા હતા. ત્યારે આ ફાઇનલમાં જજ તરીકે ઇન્ડિયા બેસ્ટ ડાન્સર સિઝન 2ના વિનર એવા સોમૈયા કાંબલેની નિમણૂક કરાઈ હતી. આ પરફોર્મન્સ દરમિયાન નર્સરીથી લઈ ધોરણ 12 સુધીના જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એ દરેક ધોરણ પ્રમાણે 1 થી 5 નંબરના પ્રમાણે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. સાથે સાથે ફાઇનલમાં જીतेલા તમામ વિદ્યાર્થીઓને स्टेट लेवल पर પણ परफॉर्मेंस કરવાનું તક પણ મળે છે. तो मेरा ये सेकंड टाइम है सूरत में आने का और इतना अच्छा लग रहा है क्योंकि मैं फर्स्ट टाइम भी आई थी, जजिंग करने आई थी. तो मैंने इतने बच्चों को देखा, इतना टैलेंट है उनमें, छोटे से लेकर बड़ों तक. बहुत अच्छा लग रहा है इतना टैलेंट देखने के लिए और आई होप कि वो ऐसे ही आगे बढ़े. बहुत पहली बात तो आई वुड रियली लाइक टू थैंक सब टीचर्स जो अपने स्टूडेंट्स को इतना अच्छा डांस सिखा रहे हैं और बच्चों को देख के इतना अच्छा लग रहा है. प्रॉपर म्यूजिकलिटी और इतना परफॉर्मेंस वाइज इतना अच्छा स्टेज पे कर रहे हैं. तो इट्स अ ग्रेट थिंग और ऐसे देखने के लिए बहुत अच्छा लगता है क्योंकि चाहते हैं कि बच्चे बहुत आगे बढ़े और मैं सच्ची चाहती हूँ कि वो अपने पेरेंट्स को प्राउड करें क्योंकि पेरेंट्स आर द मोस्ट ब्यूटीफुल थिंग वी हैव गॉट इन द वर्ल्ड और वो लोग सपोर्ट करते हैं, इतना प्यार करते हैं, वो हमें चाहते हैं कि हम आगे बढ़े. तो ये 6 डिस्ट्रिक्ट लेवल डांस कंपटीशन है जो मैंने 6ठी बार आयोजित किया है. इसमें टोटल 32 स्कूल से 3800 बच्चों ने पार्टिसिपेट किया था. इसमें 230 बच्चे आज फाइनल में परफॉर्म कर रहे हैं और इसमें कैटेगरी वाइज हर क्लास वाइज इवेंट है ये, जिसमें हर क्लास में 5 बच्चे विनर होंगे. जो भी यहाँ से अच्छा परफॉर्म करेंगे उनको मोर प्रैक्टिस देंगे और स्टेट लेवल डांस प्लस DID वगैरह में हम ट्राई कराएंगे कि आगे वो शायद बढ़ सकें. इसका करने का रीजन यही है सर कि हम चाहते हैं कि बच्चों के अंदर टैलेंट निकले क्योंकि हर हमारे ही बीच में से लोग निकल रहे हैं. जैसे आपने सौम्या जी को देखा, आज उन्होंने 18 साल की उम्र में बहुत कुछ अचीव कर लिया. तो हम भी चाहते हैं कि हमारे बीच में से शायद कोई दूसरा सौम्या काम ले निकले. બાળકો અને યુવાનો સ્પોર્ટ્સ માટે રુચિ વધારવાના પ્રયાસના ભાગરૂપે એકેડમી દ્વારા બાળકોને તમામ પ્રકારની તાલીમ આપીને સુવિધાજનક માહોલમાં તૈયારી કરાવી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે, જેનાથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આગળ વધી શકે અને પોતાની ઉન્નત ભવિષ્ય બનાવી શકે. ઐતિહાસિક દાંડી માર્ચ દરમિયાન ગાંધીજી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ રોકાણ કરી દેલાડ અને ઉમરાછી જેવા ગામે સભાઓ કરવા આવ્યા હતા. ઓલપાડ તાલુકામાં આ જગ્યા સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી તથા રાત્રિ નિવાસ બનાવવામાં આવ્યો છે. પરંતુ મહાત્મા ગાંધીજીની દાંડી કૂચ સમયના ઐતિહાસિક સ્થળોની હાલત હવે બદતર થઈ ગઈ છે. મહાત્મા ગાંધીજી દ્વારા અંગ્રેજો દ્વારા મીઠા ઉપર નાખવામાં આવેલા કરને નાબૂદ કરવા માટે દાંડી કૂચ 12 માર્ચ 1930થી શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા 5મી એપ્રિલ 1930ના દિવસે પૂર્ણ થઈ હતી. દાંડી કૂચ દરમિયાન મહાત્મા ગાંધીજી અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળી માર્ગમાં અનેક જગ્યાએ રાત્રિ રોકાણ કર્યું હતું અને જે માર્ગે યાત્રા કરી તે માર્ગોને દાંડી માર્ગ તરીકે ઓળખાય છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ મહાત્મા ગાંધીજી દ્વારા રોકાણ કરી દેલાડ અને ઉમરાછી જેવા ગામે સભાઓ કરવામાં આવી હતી. ઓલપાડ તાલુકામાં આ જગ્યા સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી તથા રાત્રિ નિવાસ બનાવવામાં આવ્યો છે. પરંતુ મહાત્મા ગાંધીજીની દાંડી કૂચ સમયના ઐતિહાસિક સ્થળોની હાલત બદતર થઈ ગઈ છે. આવી પરિસ્થિતિ થવા પાછળ વહીવટી તંત્રની ઘોર બેદરકારી જવાબદાર છે. જ્યારે સરકાર મહાત્મા ગાંધીજીના નામે સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે ત્યારે જ્યાં દેશના રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજી રોકાણ કરેલ હોય અને દાંડી કૂચ જેવી ઐતિહાસિક આંદોલનની સ્મૃતિ હોય તે જગ્યા ધરોહર સમાન ગણાય. આથી તેની જાળવણી થવી જોઈએ એ આપણી અને તંત્રની પ્રાથમિક જવાબદારી છે. જોકે જવાબદાર વહીવટી તંત્રની બેદરકારીના કારણે જાળી ઝાંકરા ઉગી નીકળેલા છે તથા સ્વચ્છતા જાળવવા માટે કોઈ પણ ગંભીરતા દાખવવામાં આવી રહી નથી. સમગ્ર દેશમાં સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવાનું બીડું ઉઠાવનાર મહાત્મા ગાંધીજીના ઐતિહાસિક સ્થાનોની આવી હાલત હોવી ખૂબ જ નિંદનીય છે. ભારતમાં જ્યારે યુપીએની સરકાર આવી ત્યારે દાંડી માર્ગને ઐતિહાસિક જાહેર કરવામાં આવ્યો હતો અને ગાંધીજીએ જે જગ્યાએ વિશ્રામ કર્યો હતો ત્યાં એક ઐતિહાસિક ભવન બનાવીને ગાંધીજીને જે જીવન ચરિત્ર છે એ ચરિત્રનું સમગ્ર ફોટો પ્રદર્શની, એના માટેના પુસ્તકો અને એના માટેનું સમગ્ર આયોજન જે તે વખતની સરકારે પણ કર્યું હતું અને દાંડી માર્ગને પણ જાહેર કર્યો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી તમે જોવો જે પ્રમાણે ગાંધીજીના નામે સમગ્ર ભારત દેશમાં
લોકશાહી અને સ્વચ્છતાની વાત કરવામાં આવે છે, પરંતુ ફક્ત દેખાડાના રૂપમાં તમે જોઈ શકો છો. એ અનુસંધાનમાં ઉમરાછી અને ડેલાડ ગામે તમે જે દાંડી ભવન બનાવ્યા છે એની હાલત જો તો ઠેર ઠેર ઝાડી ઝાકડા સહિત ઝાડા વળગી ગયેલા છે. કોઈ પણ જગ્યાને રખરખાવ કરવા માટે કોઈ વ્યક્તિની જે સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલી એ પણ બંધ કરી દેવામાં આવી છે. માત્ર ઐતિહાસિક સ્થળો જ નહીં, દાંડી કૂચ જે માર્ગો પરથી પસાર થઈ હતી એ માર્ગોની હાલત પણ આજે બિસ્માર છે. સમયાંતરે માર્ગોનું સમારકામ થવું જોઈએ અને લોકોને સુવિધા મળવી જોઈએ. તેની જગ્યાએ દાંડી માર્ગોની હાલત પણ ખરાબ છે. ત્યારે આ બાબત ગંભીર છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ બાબતે અંગત રસ દાખવી ઐતિહાસિક ધરોહરની જાળવણી થાય એ માટે સજાગ રહેવું જોઈએ. તો સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવકને વિડીયો કોલ ઉપર અજાણી યુવતી સામે કપડાં કાઢવાનું ભારે પડ્યું છે. યુવતીએ વિડીયો કોલ પર અભદ્ર સ્થિતિમાં આવી યુવકને બાથરૂમમાં મોકલી આપી તેના પાસે કપડાં કઢાવ્યા બાદ તેનું મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. ત્યારબાદ આ અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5,65,000 પડાવ્યા હતા. સિંગણપોર ઢબોલી રોડ વિસ્તારમાં રહેતો 32 વર્ષીય યુવક ઓનલાઈન સાયબર ક્રાઇમનો શિકાર બન્યો છે. યુવકને ગત તારીખ 13 ઓગસ્ટના રોજ સવારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર યુવતી પોતાની ઓળખ પૂજા શર્મા તરીકે આપી વિડીયો કોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવી યુવકને બાથરૂમમાં મોકલી આપી તેની પાસે પણ કપડાં ઉતારવાનું કહેતા તમામ કપડાં ઉતારી દીધા હતા. તે વખતે પૂજાએ મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. ત્યારબાદ વિડીયો મોકલી વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ થોડી વારમાં સુનિલ દત્ત દુબે નામના યુવકે પોલીસ યુનિફોર્મ ઉપર વિડીયો કોલ કરીને પોતે ડીએસપી તરીકે ઓળખ આપી હતી અને સંજય સિંઘાણીયા નામના યુવકે યુટ્યુબમાંથી બોલતા હોવાની ઓળખ આપી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમજ વિડીયો ડિલીટ કરવાના બદલામાં રૂપિયાની માંગણી કરી હતી. યુવકે વિડીયો વાયરલ થશે તો બદનામી થવાના ડરથી ટુકડે ટુકડે કરી રૂપિયા 5,67,499 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આટલા પૈસા લીધા બાદ પણ ટોળકી દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવતી હતી. આખરે યુવકે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. એક સુરતના જ એક ફરિયાદીને ઓનલાઈન ફેસબુક ઉપર એક અજાણી વ્યક્તિની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી. ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ તેઓની સાથે પ્રાથમિક ચેટ કર્યા બાદ તેઓને વિડીયો કોલમાં વાત કરવાનું લાલચ આપી. વિડીયો કોલમાં વાત કરીને જે સુરતના ફરિયાદી છે તેઓને બાથરૂમમાં લઈ જઈને વિવિધ વિડીયો કોલના જે વાત થયેલી હતી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવેલું. તેઓનો વિડીયો યુટ્યુબ ઉપરથી ડિલીટ કરાવવાના ધમકી આપીને અલગ અલગ ડિલીટ કરાવવા બાબતે 5,65,499 રૂપિયા સુરતના ફરિયાદી પાસેથી લઈ લીધા. સાયબર ક્રાઇમનો ભોગ બનેલા યુવાન પાસે ટોળકીએ વધુ પૈસાની માંગણી કરતા આખરે યુવકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જેના ખાતામાં રૂપિયા ગયા હતા તે યુપીના બેંક હોલ્ડર સહિત 2ની ધરપકડ કરી હતી. ઘટનાની માસ્ટર માઇન્ડ મહિલા અને અન્ય યુવક હજી પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે ફરી પાછો આંખ ઉગાડનારો આ કિસ્સા બાદ યુવાનોને અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા લોકોને આવા કોલથી સાવધાન રહેવા સૂચના પણ આપવામાં આવી છે. સુરતમાં છાસવારે અકસ્માતો થતા રહે છે. રસ્તા પર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો દ્વારા નિર્દોષ રાહદારીઓને કારનો કોળિયો બનાવવામાં આવી રહ્યા હોવાનું અટકવાનું નામ ન લેતું હોય તે રીતે ડિંડોલી વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પરે એક રિક્ષા સહિત મોપેડ અને રાહદારીને અડફેટે લીધો હતો, જેમાં રાહદારીનું મોત નીપજ્યું હતું. ડમ્પર ચાલકોની એન્ટ્રી શહેરી વિસ્તારોમાં પ્રતિબંધિત હોવા છતાં બેફામ રીતે દોડતા ડમ્પર ચાલકે ફરી અકસ્માત સર્જાતા એક વૃદ્ધનું મોત નિપજાવવાની ઘટના બનવા પામી છે. ડિંડોલી વિસ્તારમાં ડમ્પર ચાલકે 2 લોકોને અડફેટે લીધા હતા. ઓટો રિક્ષા ચાલક સહિત આધેડ વયના મોપેડ ચાલકને અડફેટે લીધા હતા. સમગ્ર અકસ્માતમાં પટેલ અંબાલાલ નામના આધેડનું કરુણ મોત નીપજ્યું હતું. રિક્ષા ચાલકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં રિક્ષા ચાલકની હાલત અતિ ગંભીર ગણાવવામાં આવી રહી છે. ઘટના બાદ ડમ્પર મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સમગ્ર અકસ્માતને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. લોકોએ કહ્યું કે અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે, તેમ છતાં પોલીસ પ્રશાસન કુંભકર્ણની ઊંઘમાં હોય તે રીતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
અકસ્માતો થાય ત્યારબાદ પણ આ પ્રકારના મોટા વાહનોની મનાઈ હોવા છતાં વાહનો બેરોકટોક રસ્તા પર નીકળતા જોઈ શકાય છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.